શિક્ષણ મંત્રાલયની જે છે નવી જાહેરાત મુજબ કયા વર્ગથી તમામ ભારતીય શાળાઓમાં એઆઈ ને પરિચય કરવામાં આવશે, એટલે કે ભાઈ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને જે છે શાળા ધોરણથી જ ભણાવવામાં આવશે. શાળાના રાષ્ટ્રીય ફ્રેમવર્કમાં જ જે છે એઆઈ નો સમાવેશ કરવામાં આવશે અને આ એઆઈ નો સમાવેશ જે છે ટેટ 1 વાળા ખાસ ધ્યાન રાખી લેજો. આ પ્રકારના પ્રશ્નો તમારા માટે જે છે મહત્વપૂર્ણ થશે. તો ભાઈ ત્રીજા ધોરણથી 3rd સ્ટાન્ડર્ડ થી જ જે છે સાહેબ તો શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા ભવિષ્ય માટે તૈયાર શિક્ષણના આવશ્યક ઘટકો તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ AICT જે છે દાખલ કરવામાં આવશે. આના માટે જે છે એક નિષ્ણાંત સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં આઈઆઈટી મદ્રાસના જે પ્રોફેસર છે કાર્તિક રમન સાહેબની અધ્યક્ષતામાં આ સમિતિની જે છે રચના કરવામાં આવી છે. એનઈપી ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જેને 2025માં મિત્રો જે છે 5 વર્ષ જે છે પૂર્ણ થયા છે. પછી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે 2023 અનુરૂપ બનાવવામાં આવી રહ્યું છે. 2026-27 થી જે છે ધોરણ 3 થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એઆઈ અને સીટી બંનેનો સમાવેશ કરવામાં આવશે સાહેબ. આ હેઠળ જે છે અભ્યાસક્રમ અને સમય ફાળવણી જે છે આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025 સુધીમાં જે છે સંસાધન સામગ્રી, હેન્ડબુક છે, ડિજિટલ સંસાધન બધાનો સમાવેશ કરવામાં આવશે. પછી નિષ્ઠા દ્વારા જે છે શિક્ષકોને પણ આ બાબતે ટ્રેન કરવામાં આવશે સાહેબ, તાલીમ આપવામાં આવશે સાહેબ. તો જે છે ત્રીજા ધોરણથી જે છે વિદ્યાર્થી મિત્રોને જે છે આમાં તૈયાર કરવામાં આવશે.